1 થી 52 સ્ટોલ અત્યારે અહીંયા 1 નંબર સ્ટોલ પ્રથમ સ્ટોલ છે અને અત્યારે તમે જો કે ગ્રાહકોની પણ ભીડ લાગેલી છે અને અવનવી વેરાયટી ફટાકડા અત્યારે અહીંયા મળી રહ્યા છે અને ઝાઝા સ્ટોલ હોવાને કારણે અહીંયા ગ્રાહકોને ફટાકડા મળી રહી છે. એક સ્ટોલમાં ન હોય તો બીજા સ્ટોલમાં પણ મળી રહેશે એટલે 1 થી 52 સ્ટોલ છે. છેલ્લા ઘણા સમયથી વ્યાયામશાળા ગ્રાઉન્ડની અંદર અહીંયા અત્યારે ફટાકડાનું ચાલી રહ્યું છે તો વ્યવસ્થિત રીતે અહીંયા તમે ફટાકડા તમને જે તદ્દન અને વ્યાજબી ભાવે મળી રહેશે. તો વ્યાયામશાળા ગ્રાઉન્ડની એક ફેરી મુલાકાત લ્યો. હજી તમારી પાસે રાત્રે 11 વાગ્યા સુધીનો સમય છે તો અવશ્ય વ્યાયામશાળા ગ્રાઉન્ડની એક ફેરી મુલાકાત લ્યો. પ્લાઝા પાવરની ટીમ અત્યારે વ્યાયામશાળા ગ્રાઉન્ડની અંદર અત્યારે 1 થી લઈને 51 ફટાકડાના સ્ટોલ ખુલ્લેલા, 1 થી લઈને 52 સુધી ફટાકડાના સ્ટોલ ખુલ્લેલા છે. ત્યાં તળાજા પાવરની ટીમ અત્યારે આવેલી છે. અત્યારે એક મારી સાથે ફટાકડાના જૂના અને જાણીતા વેપારી છે, એને હું પૂછવા જઈ રહ્યો છું કે તમારી પાસે શું શું વેરાયટી છે. જે આપનું નામ? કાળુભાઈ માંજાવાળા. આપના સ્ટોલનું નામ? મા પતંગ, મા ફટાકડા ભંડાર. આપ કેટલા સમયથી અહીંયા ફટાકડાનો વેપાર કરી રહ્યા છો? લગભગ 20 વર્ષથી. તમારી પાસે શું શું વેરાયટી મળી રહેશે અહીંયા? બધી વેરાયટી, બધી કંપનીનો માલ એકદમ ઓરિજિનલ. સ્ટાન્ડર્ડ, કોરોનેશન, વેડીવેલ, સુપ્રીમો. હું તમને એ પૂછવા માગું છું કે અહીંયા જે 1 થી 52 સ્ટોલ છે તો એકદમ વ્યાજબી ભાવે ફટાકડા મળે, સસ્તા અને વ્યાજબી? હા, વ્યાજબી જ ભાવે. ગામ પે વ્યાજબી ભાવે મળે. ગામમાં તો શું છે, મન ફાવે એવો ભાવ લે લોકો. જી જી. અત્યારે હું એક જાણીતા વેપારી છે ફટાકડાના, તેની સાથે વાત કરી. જે આપના સ્ટોલનો નંબર? 1. તમારું નામ? ભરતભાઈ ભોળાભાઈ ઠાપા. આપ અહીંયા કેટલા સમયથી ફટાકડાનો વેપાર કરી રહ્યા છો? 10 વર્ષથી. તો આપની પાસે કયા કયા પ્રકારના ફટાકડા મળી રહેશે ગ્રાહકોને? હર કોઈ વેરાયટી મળી રહેશે. હર કોઈ ગમે તે માગે. કોરોનેશન હોય, સેવા કાશી હોય, કોઈ લોકલ વેરાયટી, પછી અહીંના બધાય મળશે. ભરતભાઈ ઢાપા છેલ્લા 10 વર્ષથી ફટાકડાનો વેપાર કરી રહ્યા છે અને એને આપણે એ પણ પૂછીએ કે અહીંયા એકદમ સસ્તા અને વ્યાજબી ભાવે ફટાકડા મળી રહેશે. અને આ 1 થી 52 સ્ટોલ છે તો ગ્રાહકોને પણ પૂરી સુવિધા મળી રહે ને હરેક સ્ટોલ ઉપર? હરેક સ્ટોલ ઉપર પૂરી સુવિધા. સાસ કેન્દ્ર અમારું બનાવેલું છે, પાણી કેન્દ્ર છે, અહીંયા વાહન પાર્કિંગ માટેની સુવિધા છે ને પૂરો બંદોબસ્ત. કોઈ બી અકસ્માતિક ઘટના બને તો એની માટે પૂરા બંદોબસ્ત બધા રાખીએ છીએ. તો જે આપની સાથે ભરતભાઈ ઢાપા હતા તેણે કીધું કે અહીંયા અમે સાસ કેન્દ્ર ખોલેલું છે. તમારે મોટરસાઇકલ હોય, 4 વ્હીલ હોય, એનું પાર્કિંગની પણ વ્યવસ્થા છે. એટલે ગ્રાહકોને કોઈ પણ જાતની તકલીફ ન પડે એની માટે હર પ્રકારની સુવિધા અહીંયા ગોઠવેલી છે એવું ભરતભાઈ ઢાપાનું કહેવું છે. અત્યારે એક મારી સાથે ઓર ફટાકડાના વેપારી છે. જે આપનું નામ? મારું નામ ટાપા અલ્પેશભાઈ. તો હું તમને પૂછવા માગું છું કે આપની પાસે કઈ કઈ પ્રકારના ફટાકડા અહીંયા મળી રહેશે? આપણી પાસે કોરોનેશન, મર્ક્યુરી, સોનિક, સ્ટાન્ડર્ડ, બધી સોનિક છે, પછી સ્ટાન્ડર્ડ છે, મર્ક્યુરી, શ્રી અંબે છે. તો એકદમ વ્યાજબી અને સસ્તા ભાવે જ ફટાકડા મળી રહેશે? વ્યાજબી અને સસ્તા ભાવે જ ફટાકડા મળે છે. અત્યારે વ્યાયામશાળા ગ્રાઉન્ડની અંદર અત્યારે ભીડ જામેલી છે ફટાકડાની ખરીદી માટે. તો દરેક સ્ટોલ ઉપર તમે જોઈ શકો છો કે ગ્રાહકોની ભીડ જામેલી છે. જે અત્યારે આપણે એક ફટાકડાના વેપારી છે, જૂના ને જાણીતા, છેલ્લા ઘણા સમયથી ફટાકડાનો વેપાર કરે છે. જી ભાઈ, જે આપનું નામ? મારું નામ અશોકભાઈ આર ચૌહાણ. તમારી પાસે કયા કયા પ્રકારના ફટાકડા તમે અહીંયા વેચી રહ્યા છો? કોરોનેશન, સ્ટાન્ડર્ડ કંપનીના, અવનવી કંપનીના ફટાકડા અમે વેચી રહ્યા છીએ અહીંયા, અને સરકારી માન્ય લાયસન્સ ધરાવતા ફટાકડા અમે વેચીએ છીએ. જે હું આપને પૂછવા માગું છું કે આપ અહીંયા જે કેટલા સમયથી ફટાકડાનો વેપાર કરી રહ્યા છો? હું 25 વર્ષથી ફટાકડાનો વેપાર કરી રહ્યો છું. આપની પાસે કયા કયા પ્રકારના ફટાકડા અહીંયા મળી રહેશે? સ્ટાન્ડર્ડ, કોરોનેશન, વનિતા, અનેક કંપનીના અમારી પાસે ફટાકડા છે.
એકદમ સસ્તા અને વ્યાજબી ભાવે જ ફટાકડા મળી રહેશે. હાવ સસ્તા દરે ફટાકડા અહીં મળી રહે. કેટલા વાગ્યા સુધી તમારો અહીંયા સ્ટોલ ખુલ્લો રહેશે? 10 વાગ્યા સુધી રાત્રે. જી બરાબર છે. જી મારી સાથે એક ગ્રાહક ફટાકડા ખરીદી અને પોતાના ઘરે જઈ રહ્યા છે. પોતાના બાળકો માટે ફટાકડા ખરીદી અને પોતાના ઘરે જઈ રહ્યા છે. તેની સાથે આપણે વાત કરીએ. જે આપનું નામ? બાબુભાઈ ઠાપા. કયું ગામ? ખંડેરા. ખંડેરાથી અહીંયા ફટાકડા ખરીદવા આવ્યા? અમને ફટાકડા અહીંયા સસ્તા ભાવે મળે છે. અહીંયા વ્યાયામશાળા ગ્રાઉન્ડની અંદરથી કેટલા સમયથી ફટાકડા ખરીદી કરો છો? 15-20 વર્ષથી લઈ. અને ફટાકડા સારા આવે, નડે નહીં અને નવા આવે. એકદમ સસ્તા અને વ્યાજબી ભાવે ફટાકડા મળી રહ્યા? વ્યાજ 150ના ભાવના આગળ પૂછી જો, અહીંયા અમને 100માં મળ્યા. જી. તો આ આપણે જે આ ફટાકડાની ખરીદી કરી, કેટલા રૂપિયાના ફટાકડા થયા? એ 800 રૂપિયાના ફટાકડા મારા આખી ઠેલી ભરાઈ ગઈ. બાળકો માટે બધા આખા બાળકો ખુશ થઈ જાય એટલા ફટાકડા મળી રહ્યા? ફટાકડામાં તો ખુશ થઈ જાય. જી લઈ લો તમારી હાથનું ઇન્ટરવ્યુ. જે અત્યારે તળાજા પાવરની ટીમ અત્યારે વ્યાયામશાળા ગ્રાઉન્ડની અંદર આવી પહોંચેલી છે અને ગ્રાહકોની પણ ફટાકડા લેવા માટેની ભીડ જામેલી છે. તો આપણી સાથે એક ફટાકડાના વેપારી છે, તેને આપણે પૂછીએ. જે આપનું નામ? મેહુલ બારૈયા. આપના સ્ટોલનો નંબર કેટલો છે? 12 નંબર. જે આપ કેટલા સમયથી ફટાકડાનો વેપાર કરી રહ્યા છો? 8 થી 10 વર્ષથી વેપાર કરી રહ્યો છું. આપણી પાસે કયા પ્રકારની વેરાયટી છે? કોરોનેશન છે, ભાવિકજી છે, સ્ટાન્ડર્ડ છે, મર્ક્યુરી છે, સ્ટાન્ડર્ડ વેડીવેલ છે. આ દરેક પ્રકારની આઇટમ અમારે ત્યાંથી તમને મળી જાય. કોઠી દાડમથી લઈને મોટા દાડમ સુધીની મળી જાય, બાળકોથી લઈને મોટા સુધીની મળી જાય. એવા ફટાકડા અમે રાખીએ છીએ જે ગ્રીન ફટાકડો છે. બાળકોના મોઢામાં જો શ્વાસ લેવામાં દારૂખાનું જાય, હવા જાય, ધુમાડો જાય તો એને શરદી ઉધરસ કાંઈ ન થાય એવા ગ્રીન ફટાકડા અમે રાખીએ છીએ. ફૂલઝર છે, નાની ચક્કર છે, મોટી ચક્કર છે, દાડમ છે, આતિશબાજી છે, આતિશબાજીમાં બાલાજી છે, સુપ્રીમ છે. આવા દરેક કંપનીના અમારી પાસેથી મળી રહે ફટાકડા. જી હું તમને પૂછવા માગું છું કે એકથી અહીંયા 52 સ્ટોલ છે, તો ગ્રાહકોને એક સ્ટોલ ઉપર ન મળે તો બીજા સ્ટોલમાં મળી રહે, તો એના માટે ગ્રાહકોને અહીંયા વ્યાયામશાળા ગ્રાઉન્ડની અંદર એક સારી સુવિધા મળી રહે ને ફટાકડા માટે? હા સાહેબ, અહીંયા અલીબાબાના ખજાના જેવું છે. જે માગો ની મળી રહે. 52 સ્ટોલમાંથી દરેક વસ્તુ તમને મળી રહે. જી તો એકદમ વ્યાજબી અને સસ્તા ભાવે ફટાકડા મળે? તળાજામાં જેટલા સ્ટોલ છે ને એનાથી સસ્તામાં સસ્તું અખાડામાં તમને મળી રહે અને દરેક વસ્તુ છે એ મળી રહી. જી જે અત્યારે અમે 40 નંબરના સ્ટોલ ઉપર આવેલા છીએ, ત્યાં પણ ગ્રાહકોની ભીડ જામેલી છે અને અત્યારે અવનવી વેરાયટીની અંદર એ લોકોના ફટાકડા તમે જોઈ શકો છો. અને વ્યાયામશાળા ગ્રાઉન્ડની અંદર ફટાકડા માટેની જબરજસ્ત ભીડ જામેલી છે. તો ગ્રાહકોને નમ્ર વિનંતી છે કે રાતના 10 વાગ્યા સુધી દરેક સ્ટોલ ચાલુ રહેશે, તો વહેલી તકે આવી અને ફટાકડા ખરીદે એવી અમારી બધાને નમ્ર અપીલ છે ગ્રાહકોને. ફટાકડા ખરીદવા માટેનું સ્થળ ગાંધીજીના બાવલા પાસે વ્યાયામશાળા ગ્રાઉન્ડ, જેને કે અખેડાની અંદર અત્યારે ગ્રાહકોની પણ ભીડ જામેલી છે. તો આ એડ્રેસ છે બજરંગદાસ ચોક અને ગાંધીજીના બાવલા પાસે મેઇન ગેટ અંદર આવવાનો છે વ્યાયામશાળા ગ્રાઉન્ડ, યાને કે અખેડો. તળાજા પાવરની ટીમ અત્યારે વ્યાયામશાળા ગ્રાઉન્ડની મુલાકાતે આવેલી હતી. હું ઝાકીર શાહ પઠાણ, તળાજા પાવર, તળાજા.